ગુજરાત સરકારમાં મહેસૂલી તલાટી વર્ગની કેડર હવે નાબૂદ નહીં થાય. મહેસૂલ વિભાગે ગુરુવારે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને રેવન્યુ તલાટીના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર કર્યા છે, જેમાં મહેસૂલી તલાટીની નોકરી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12થી અપગ્રેડ કરીને ગ્રેજ્યુએટ અને વય મર્યાદા 18 વર્ષને બદલે 20 વર્ષ કરવાની સાથે જ પરીક્ષા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવાની જાહેરાત થઈ છે. વિગતે વાત કરીએ તો મહેસૂલ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સચિન પટવર્ધનની સહી સાથેના ગુરુવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થયું છે. હવે 10 વર્ષ પછી મહેસૂલી તલાટીની ભરતી થશે એ નક્કી થઈ ચૂક્યું છે. છેલ્લે વર્ષ 2016માં આ કેડરમાં ભરતીની જાહેરાત પછી પરીક્ષા પણ લેવાઈ ચૂકી હતી, પરંતુ ત્યારે પેપર લીક કાંડને પગલે આખી ભરતી જ રદ કરી દેવાઈ હતી. તે પૂર્વ વર્ષ 2010માં ભરતી થઈ ત્યારે 17 લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી હતી. આમ મહેસૂલી તંત્રમાં છેક ગ્રામીણ જમીન વ્યવસ્થાપન માટે આ કેડરમાં આવનારા એકાદ વર્ષમાં મોટા પાયે ફરી ભરતી થશે તેમ ગુરુવારે પ્રસિદ્ધ થયેલા નોટિફિકેશનથી સિદ્ધ થાય છે. રેવન્યુ તલાટી ક્લાસ 3ના કોમ્પ્રિહેન્સિવ એક્ઝામિનેશન રૂલ્સ 2025માં જણાવ્યા મુજબ નવી ભરતી પરીક્ષા બોર્ડ મારફતે થશે, જેના માટે જિલ્લા સ્તરે મહેસૂલી તલાટીઓની કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યો છે. લાયકાત પરીક્ષા પદ્ધતિમાં કરેલા બદલાવ મુજબ મહેસૂલી તલાટીની જગ્યા માટે શૈક્ષણિક લાયકાત HSCમાં પાસને બદલે ગ્રેજ્યુએટ કે તેને સક્ષમ કરી દેવાયું છે, જ્યારે પરીક્ષા પદ્ધતિ પણ GPSCની જેમ 2 તબક્કે અર્થાત પ્રથમ પ્રિલિમ્સ અને બાદમાં મુખ્ય પરીક્ષા એમ ના ધોરણે અપનાવાયું છે. પ્રિલિમ્સ પરીક્ષા 200 માર્ક્સની રહેશે, જેમાં 40% માર્ક્સ મેળવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં તક ઉપલબ્ધ થશે. મુખ્ય પરીક્ષા ગુજરાતીના 100 ગુણ, અંગ્રેજીના 100 ગુણ અને સામાન્ય જ્ઞાનના 150 ગુણ એમ 350 માર્ક્સના 3 પ્રશ્નપત્ર આધારિત રહેશે. પ્રારંભિક તબક્કે 2396 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટીની 2396 જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. મહેસૂલી વિભાગના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે પ્રારંભિક તબક્કે આ જગ્યાઓ ઉપર ભરતી સંપન્ન થયા બાદ આગામી નાણાકીય વર્ષમાં નવી ભરતીની જાહેરાત થશે. પ્રશ્નપત્રમાં MCQને બદલે મૌલિકતાનું ભારાંકન વધશે. મહેસૂલ તલાટીની 200 માર્ક્સની પ્રિલિમ્સ પરીક્ષા મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો એટલે કે MCQ મુજબની રહેશે, પરંતુ 350 ગુણની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ગણિતના પ્રશ્નપત્રોમાં મૌલિકતા અર્થાત લખાણ આધારિત ભારાંકનને વધારવામાં આવ્યું છે.